ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે એક નવી રેસીપી લઈને આવી છું. તો ચાલો જોઈ લઈએ કઈ રેસીપી છે. તો આજે હું બનાવવાની છું ટોપરાના છોલના લાડુ, જે એકદમ ઇઝી છે બનાવવા અને ખૂબ જ મજા આવે છે ખાવાની. તો ચાલો એકવાર જોઈ લઈએ આપણી રેસીપી. તો સૌપ્રથમ ટોપરાના લાડુ બનાવવા માટે મેં અહીંયા 1 ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે. ફૂલ ફેટ મિલ્ક આવે છે એ જ લીધેલું છે. ત્યારબાદ આપણે તેને થોડું ગરમ કરી લેવાનું છે. બહુ વધારે પડતું નહીં, પણ નોર્મલ ગરમ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં ટોટલ 1.5 કપ જેટલો ટોપરાનો જે ઝીણો છોલ આવે છે એ લીધેલો છે. એ દૂધમાં એડ કરી દેવાનો છે. ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર મેં એડ કરેલો છે. ત્યારબાદ એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા જો તમને એવું લાગે કે દૂધ થોડું ઓછું છે અને મિક્સર આપણું ડ્રાય છે, તો તમે થોડું દૂધ વધારે એડ કરી શકો છો. મેં અહીંયા પાછળથી બીજું 1 કપ જેટલું દૂધ એડ કરેલું છે અને 2 ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કરેલું છે. ત્યારબાદ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું. અહીંયા તમે દૂધની જગ્યાએ કન્ડેન્સ મિલ્ક એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો. એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એના પછી તમારે ખાંડ ઉમેરવાની પણ જરૂર નહીં પડે, કારણ કે એ ઓલરેડી સ્વીટ જ આવે છે. તો એકદમ સારી રીતે આપણું મિક્સર ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે, ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે, જેથી કરીને નીચે તળિયે બેસી ન જાય. ત્યારબાદ અહીંયા મેં 1 કપ જેટલી ખાંડ લીધેલી છે એ એડ કરી દઉં છું. મિક્સર આપણું એકદમ ડ્રાય થાય પછી જ ખાંડ એડ કરવાની છે અને ખાંડનું પણ પાણી બનશે અહીંયા, તો એકદમ ધીમા ગેસ પર એને ચલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી મિક્સર આપણું ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને ચલાવવાનું છે. પછી જ એ લાડુ બનવાની કન્સિસ્ટન્સીમાં આવશે. તો તમે જોઈ શકો છો ખાંડ આપણી પીગળી ગઈ છે. ત્યારબાદ આપણું મિક્સર એકદમ પતલું થઈ ગયું છે. હવે એને પકાવતા રહેવાનું છે એકદમ સારી રીતે અને મિક્સર આપણું ગાઢું થઈ જવું જોઈએ એકદમ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણું મિક્સર ડ્રાય થઈ ગયું છે. તો બસ ગેસની ફ્લેમ બંધ કરીને હવે મિક્સરને આપણે નીચે ઉતારી લઈએ અને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે, રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી. ત્યારબાદ થોડો પોર્શન હાથમાં લઈ લેવાનો છે અને એક સરખા લાડુ બનાવી લેવાના છે એના. અહીંયા તમે કોઈ પણ શેપના લાડુ બનાવી શકો છો. એકદમ પેંડા ટાઈપ ટિક્કી બનાવી હોય તો એવી રીતે પણ બનાવી શકો છો. મેં અહીંયા લાડુની જેમ જ બનાવ્યા છે. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એનો અને એમાં પણ આપણે થોડા ફ્રીઝમાં મૂકીને ખાઈએ તો બહુ મજા આવે છે ખાવાની, ખૂબ જ સરસ લાગે છે. તો બસ આવી રીતે જ બધા લાડુ બનીને તૈયાર છે. ખૂબ ઇઝી રેસીપી છે. તમે એકવાર આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ખાવાની પણ બહુ મજા આવે છે. છોકરાઓને તો બહુ જ પસંદ આવે છે. ત્યારબાદ થોડો મેં ટોપરાનો છોલ વધારેલો હતો, એમાં હું કોટ કરી દઈશ આ બધા લાડુને. એકવાર તમે આવી રીતે લાડુ બનાવીને તૈયાર કરશો તો તમે દરેક તહેવારમાં આ જ બનાવવાનું પસંદ કરશો. તો તમે આવી રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. આઈ હોપ કે તમને બધાને મારી રેસીપી પસંદ આવશે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.